અંબિકા અને કાવેરી ઘણી બધી હતી. આમ તો પૂર્ણાની લેવલ ડેન્જરના નજીક હતી, પણ થેન્કફુલી એનાથી વધારે નહીં થઈ. આ વરસાદ હાલ તો શાંત છે. નદીઓ ડેન્જર ઝોનથી જસ્ટ નીચે છે. કાવેરી હાઈએસ્ટ 23 અને અંબિકા હાઈએસ્ટ 32.80 33ની આજુબાજુમાં થઈ હતી. આ બંનેના ડેન્જર લેવલ છે 19 અને 28 ના જે લેવલ. એમાં આપણે અંબિકાથી એફેક્ટેડ, અંબિકા અને કાવેરીથી એફેક્ટેડ ગણદેવીમાં 966 લોકો આશરે એમનું ગવર્મેન્ટ તરફથી રેસ્ક્યુ થયું હતું. સ્થાનિક કક્ષાએ પણ થોડા ઘણા લોકો પોતપોતાની રીતે રિલેટિવ્સના ત્યાં ઊંચા સ્થળે ગયા હતા. કાવેરીથી એફેક્ટેડ ચીખલીમાં 5 ગામમાંથી 291 જેટલા લોકોને આપણે ગઈકાલે ઇવેક્યુએટ કરેલું હતું. આ બધું પ્રિકોશનરી ઇવેક્યુએશન હતું, એટલે પહેલેથી જાણ કરીને લોકોને જેમ જેમ પાણી ભરાય તેમ તેમ બહાર કાઢવામાં આવ્યું હતું. ડેન્જર કે SOS કોલ હોય છે કે અમને અહીંથી છોડાવો, આ રીતનું નહીં આવ્યું. એ અમારા માટે ખુશીની વાત છે કે આટલા બધામાં અમે લોકોને સહેલાઈથી કોર્ડિનેટ કરી શક્યા. હાલ જિલ્લામાં ટોટલ રોજ ક્લોઝ આજે સવારે 8 વાગ્યાનો આંકડો છે 95, જે આપણા ઓવરટોપિંગ થતા છે. વરસાદ ઓછો થાય તેમ તેમ આ રસ્તો ખોલવામાં આવે છે અને મેજર રોડ છે 6 બંધ છે. જે લોકો રેનથી એફેક્ટેડ છે, ભલે શેલ્ટર હોમમાં રહેતા હોય કે હાલ પોતાના ઘરે પાછા જતા રહ્યા હોય, આ બધા લોકો માટે આપણી ફૂડ અને મેડિકલ ટીમ દર વખતે પડખે હોય જ છે. આજે પણ આપણે આના બધાના માટે 2000ની આજુબાજુમાં ફૂડ પેકેટ્સની તૈયારી રાખેલી છે. એમાં આપણને લોકલી NGOs જેમ કે જલારામ ટ્રસ્ટ છે, નવનાથ આશ્રમ છે અને વિલેજ લેવલ પર સરપંચો, આ રીતની આપણી વ્યવસ્થા હોય છે. હાલ 3 નદીઓ ડેન્જર લેવલના નીચે છે, પણ જેમ વરસાદ થાય તેમ તેમ એના માટે નાગરિકોને હજુ એકવાર અપીલ છે કે જ્યારે પણ તંત્ર આપને કહે છે મોડી રાત્રે હેરાન થવા કરતા અમે આપ લોકોની સગવડ વ્યવસ્થિત રાખવાની કોશિશ કરીએ છીએ. આપ લોકોને મદદ કરવા માટે અમારી સહાય કરશો.